લંડનમાં જોયા છે સ્કેમ બધા અલગ અલગ વિઝાના ના બધા, તો આ બી એક સ્કેમ જ છે. યુઝ કરવાનું ને ખાલી ખાલી નાટક કરવાનું કે આ બરાબર નહીં, આ બરાબર નહીં. છેલ્લે પછી લીધા વગર જ જતું રહેવાનું. આ બેન આપણને માન નાખશે. બસ આવે છે. મોબાઈલ ચોરીના બહુ કેસ બને છે, તો બી આપણે રિસ્ક ઉપર મોબાઈલ કાઢીને વિડીયો બનાવીને તમને બતાવું છું. સો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? જય માતા, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે લંડનમાં ચાલે છે સમર, એટલે ઘણી બધી ઓફર ચાલે છે. 50%, 70%, 90%, બધી સારી સારી બ્રાન્ડમાં લાઈક H&M, ઝારા, પ્રાડા, એલવી. તો આપણા કામની નહીં ઓફર હશે તો બી આપણા બજેટમાં નહીં આવવાની, એટલે છેલ્લે સુધી વ્લોગમાં બનાવી રહેજો, બહુ મજા આવવાની છે. તો અમે આવી ગયા છે ઓક્સફર્ડ સર્કલ સ્ટ્રીટ, જે કોઈ એક જ છે. અહીં ગાડી મોબાઈલ ચોરીના બહુ કેસ બને છે, તો બી આપણે રિસ્ક ઉપર મોબાઈલ કાઢીને વિડીયો બનાવીને તમને બતાવું છું. એટલે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા ઘણી બધી શોપ છે, હું તમને એક એક કરીને બતાવીશ એમાં કેટલી ઓફર છે અને કેવું કલેક્શન છે. તો અહીંયા જે 50% સિલેક્ટેડ આર્ટિકલમાં છે મેંગો, તો આ મેંગોમાં તમને હું બતાવીશ કે કેવું કલેક્શન છે અહીંયા. આ છે મેંગો બ્રાન્ડ, એટલે અહીંયા બધું રંગબેરંગી સરસ મળે. જો લંડનમાં કોઈ બી જગ્યા છે ને સેલ હોય ને, તો એના બોર્ડ માર્યું હોય સેલનું, તો ત્યાંથી સેલની વસ્તુ હોય. બાકી તો સેલનું ના હોય તો સેલને એવું લખે ને એ લોકો. જો સેલ સેલ સેલ. જો આ ગૂગલ્સ છે 2200 રૂપિયાના, ઇન્ડિયામાં 100 રૂપિયાના મળે. લંડનમાં એક ખાસિયત છે, મેન્સવેરમાં માત્ર ને માત્ર બ્લુ, બ્લેક અને વ્હાઇટ જ હોય મોસ્ટ ઓફલી. આ 35.99 એટલે 36 પાઉન્ડના ચંપલ છે. ઇન્ડિયામાં 500 રૂપિયા બી હોત ના હોય. તો એમ બી આ મેંગોની સિઝન ગઈ એટલે એટલું કંઈ ખાસ કલેક્શન છે નહીં એમાં. હવે આપણે આગળ આવીને આ એક લેડીઝનું છે. આ હાઉસ સીબી લંડન છે, એમાં પણ કલેક્શન આમ રંગબેરંગી આઉટફિટ સરસ દેખાય, પણ કશું છે નહીં. બસ હવે આપણે જઈશું ઝારામાં. ઝારામાં પણ કેટલી ઓફર છે એ પણ હું તમને બતાવીશ. તો ઝારામાં લખ્યું છે ખાલી સેલ. તો કોની પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે એ અંદરથી જાણવા મળશે. લંડનમાં એવી રીતે બોર્ડ માર્યું હોય, એનો મતલબમાં કે જે આટલી આખી સિરીઝ છે 30 પાઉન્ડની છે. મતલબ આવાથી તમે કોઈ પણ કલેક્શન ઉઠાવો એ 30 પાઉન્ડનું છે. આ બાજુ 50 પાઉન્ડનું છે. બધા બ્લેઝર 50 પાઉન્ડના. આપણા ઇન્ડિયામાં રેન્ટ ઉપર કેટલાના મળે? 2,000માં મળે. 29 પાઉન્ડનું જેકેટ. અત્યારે સમરનું બહુ જ મસ્ત, સમરનું અત્યારે બહુ મસ્ત કલેક્શન છે. જો આ સેન્ડલ આવા પિંક, ગુલાબી આવું બધું હોય, એટલે આપણે વિચારીએ કે પહેરવું કે શું કરવું. અદ્ભુત જેકેટ. ફાટલા જીન્સમાંથી બનાવેલું, પણ ઝારા તો ઝારા જ કહેવાય ભાઈ. લોકો અને 23 પાઉન્ડ તો આપશે. અત્યારે બધી વસ્તુમાં ઓફર છે ઝારામાં. યુ કેન સી ધેર. પેન્ટ 25 પાઉન્ડ. બાકી એમ આની પ્રાઇસ ઓરિજિનલમાં આની પ્રાઇસ લખી છે 35 પાઉન્ડ, અત્યારે છે 19 પાઉન્ડનું. એટલે જો તમે પણ અત્યારે લંડનમાં હોય કે યુકેમાં હોય તો જરૂરથી વિઝિટ કરજો. બધી બ્રાન્ડ અત્યારે સારી ઓફર આપે છે. એટલે લાઈક એ જે પણ એ લોકોનો સ્ટોક હોય ને એને પૂરો કરવા માટે એ લોકો કરતા હોય છે. મિલ આ તો જો ખબર નહીં શું છે હવે, કાનમાં પહેરવાનું કે હાથમાં પહેરવાનું કે કઈ પહેરવાનું. આજે નાના છોકરાની કમરની ચેન છે. અરે આવું કલેક્શન વુમનમાં ના હોય. પછી લંડનમાં સૌથી એક કોમન વસ્તુ બધી જગ્યા છે ને, એના પરફ્યુમ હોય. એટલે આપણે જાણે કે આજે ઘરેથી લગાવીને નહીં આવ્યા, એટલે આવી રીતના એક્ઝામ્પલ સેન્ટમાં છાંટી દેવાનું, રીતના યુઝ કરવાનું ને ખાલી ખાલી નાટક કરવાનું કે આ બરાબર નહીં, આ બરાબર નહીં.
છેલ્લે પછી લીધા વગર જ જતું જતું રહેવાનું. રહેવાનું પરફ્યુમ એ બાને થોડું છાંટી લેવાનું, વાંધો ના આવે કઈ. આવા લોકો લંડનમાં છે પછી કઈથી લંડન આગળ આવે બોલો તમે કહો. જો આ બધા શર્ટ છે 25 પાઉન્ડના. બાકી આમ પહેલા શર્ટ હતા 50 પાઉન્ડના, પણ હવે ક્લિયરન્સમાં 25 પાઉન્ડ થઈ ગયા. જો આ કલેક્શન છે આનું. આ બધા 25 પાઉન્ડના શર્ટ છે. જો આ સ્કોલ છે 1200ના છે. આપણા ઇન્ડિયામાં કેટલા મળે? 100 200 રૂપિયાના મળે. જો ઝારામાં તમને બતાવવા, દવાખાનામાં આપણે દાખલ થઈએ ને તારે પહેરવાના શર્ટ બી 26 પાઉન્ડના છે. અલગ અલગ દવાખાના પ્રમાણે અલગ અલગ કાપડ છે. સસ્તું દવાખાનું હોય તો આ, મોંઘું હોય તો આ, એનાથી મોંઘું હોય તો આ, અને ઘર દાખલ થાવ તો આ બધા. જો આ દાખલ થવાનું એટલે લેવા આવ્યો છે એકાદ શર્ટ. તો આ બીજો મફતનો એરિયા ટ્રાય કરી લઈએ. આપણે જે 19-20 પાઉન્ડ એ લઈ લઈએ. ઓ બાપા, આને કેવી રીતે પહેરવું? આ મસ્ત છે ટી શર્ટ, ટ્રાય કરીએ આપણે આને. તો આપણે એક આ ટ્રાય કરી છે ટી શર્ટ. આમ તો લાગે તો સારી છે. જો આ છે સ્ટ્રીટ. હવે આપણે જઈશું અહીંયા 70% ઓફમાં. આ બેન આપણને માન નાખશે. બસ આવે છે. ફટાફટ ફટાફટ, ચાલો ચાલો ચાલો. સમર સમર સમર. આનું નામ આપણને વાંચતા આવડતું નહીં. શું હી કે હુઈ હું છે. 70% ઓફ છે. આપણે જોઈએ હવે. સેન્ડલ તો આપણે લેતા નહીં. ક્રોક્સ. વાવ. તો અહીંયા ક્રોક્સનું કલેક્શન બહુ જ મસ્ત છે. યુ કેન સી હિયર. અહીંયા ઓફર છે 44 પાઉન્ડ. તમે સ્ટુડન્ટ હોય તો હજુ 10% ઓફર મળે તમને. અહીંયા ન્યૂ બેલેન્સના બધા જ કલર છે. આ ન્યૂ બેલેન્સ 110 પાઉન્ડના છે. 110 પાઉન્ડના. આ ઓફર ના કહેવાય તો આપણને છેતરી જાય આ લોકો. બિકોઝ આ જ વસ્તુ મેં જેડીમાં જોયેલી. કેટલા નથી આપણે 80 પાઉન્ડની હતા ને, અને 110 પાઉન્ડના. ચાલો, એટલે આ લોકો સ્કેમ કરે છે. 70 પાઉન્ડનો બોલ લગાવીને બહાર. તો આપણે નીકળી જઈએ અહીંયાથી. આવે તો અત્યારે બહાર હતું 70% ઓફ, પણ કોઈ 70% ઓફ જેવું હતું જ નહીં. 10% ઓફ જેવું બી લાગ્યું ના મને. બિકોઝ જે શૂઝ મેં બીજી જગ્યાએ 80 પાઉન્ડના જોયેલા 110 પાઉન્ડના છે ઓફરમાં. એટલે ભાઈ બહુ જ બડા સ્કેમ છે. એટલે તમે આવો ને ફરવા તો જોઈ સમજીને લેજો. તો આ લંડનમાં સફાઈ કામ આવી ના થાય. અહીંયા કોઈ કચરો વાળવા માટે ના આવે. 24 કલાક. સો આ છે જેડી. આખું નામ તો ખબર નહીં, પણ અહીંયા સ્પોર્ટના દરેક શૂઝ, કપડાં અહીંયા મળી જાય. 50% ઓફ છે. હવે જોઈએ કે આમાં ઓફર રિયલી સેલ 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 સેલ. જોઈ લો, આ છે શૂઝનું કલેક્શન. બટ પ્રાઇસ છે ને બહુ વધારે છે. પ્રાઇસ ઓફર કરતા ઘણી બધી વધી ગઈ છે. ઓફર જેવું કંઈ છે જ નહીં. આ છેતરી જાય છે. આ પહેલાં 135ના હતા, આ 135ના હતા, 120ના હતા, પછી 105ના કર્યા. એટલે આ બધું બનાવવાના ધંધા છે, પણ આપણે બનીએ ના. જોઈ લો, આ છે કલેક્શન જેડીનું. Wow. 130 130 પાઉન્ડના. ગુડ. પ્રાઇસ સારી છે, આમ તો વાંધો ના આવે. નાઇકી ના ગઈ એમાં મને. જો આપણે ઇન્ડિયામાં રિબોકની આમ બહુ બ્રાન્ડ, બહુ માન છે રિબોકની. અહીંયા રિબોકની કોઈ માન નથી. રિબોકમાં છે 50% એવું કહેવાય. પહેલાં 80ના હતા, 40ના થઈ ગયા. બધા સ્કોલ છે નોર્થ ફેસ 15 પાઉન્ડ. નાઇકી, અંડર આર્મર.
ક્રોક્સ, કેપ, જો આ છે નાના છોકરાના શૂઝ, કેટલા મસ્ત છે, 25 પાઉન્ડના. કેટલા મસ્ત છે નાના છોકરાના. હા સેમ જ છે લાગે. નાના છોકરાના સસ્તા છે અહીંયા. ઓ વાવ, 70 પાઉન્ડના શૂઝ. માય ગોડ, તમારા છોકરાના શૂઝ પડે. કેટલા મસ્ત છે નાના, જો ખાલી. જો પુમા ઇન્ડિયામાં બહુ આપણે બ્રાન્ડ સારી કહેવાય. અહીંયા પુમાના એંગડી કોઈ આવતું બી નહીં, એડિડાસ પુમામાં. પણ સરસ છે અને 40 પાઉન્ડ એમ તો સસ્તા જ કહેવાય, વાંધો ના આવે, સારા છે. વાંધો ના આવે, બરાબર ભાઈ, વાંધો ના આવે. આપણે આ છે નાઇક, પછી આ છે કપડાં બધા સ્પોર્ટ વેર છે. જુનિયર ક્લોથિંગ્સ, બધી જગ્યા લાલ લાલ બોર્ડ છે એટલે ઓફર. જો ત્યાં ટી શર્ટ છે નાના છોકરાઓની. અહીંયા ફૂટબોલના બધા ચાહકો વધારે છે એટલે ફૂટબોલની ટી શર્ટ વધારે છે સૌથી વધારે. જો આ હવા ભરવાની છે એમાં. તો જેડીમાં ઓફર હતી, સારી હતી, પ્રાઇસ બી સારી હતી અમુક વસ્તુની. તો હવે આપણે બીજી જગ્યાએ જઈએ છીએ. ઓફિસ કરીને એક છે શૂઝનું શોરૂમ, સેલ અપ ટુ 50% ઓફ. અહીંયા પણ કલેક્શન એક સારું છે, એક નંબર કલેક્શન છે અહીંયા. $110 સેમ પ્રાઇસ. મને આ કલર ખૂબ ગમ્યો. આપણે ત્યાં આવી હિલ્સ ને કોઈ પૂછે પણ નહીં, અહીંયા લોકો 50 પાઉન્ડનું કરે. વરસાદી હિલ છે આ. ઇન્ડિયામાં જે વસ્તુનો ટ્રેન્ડ પતી ગયો ને એ વસ્તુનો ટ્રેન્ડ અહીંયા આવ્યો છે. આની અહીંયા પ્રાઇસ છે 10,000 રૂપિયા. ઇન્ડિયામાં કેટલી છે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તમે. લંડનમાં છે ને આ એક એવી દુકાન છે જે ઓલવેઝ તમને ઓફર જોવા મળશે, એક પાઉન્ડમાં ઓલવેઝ ઓફર. સો આ ગોગલ્સ છે, બ્રાન્ડ કરતા તો સારા જ છે. સો આ છે H&M સેલ 50% ઓફ. અમુક વખત એવી રીતે ઈચ્છા થઈ જાય છે કે આ બધું 50% ઓફ છે તો એક વખત આપણે બધું લઈ જ લઈએ. સેલ સેલ જે આવું લાલ દેખાય ને તો સેલ હોય, બાકી આ બધું ના સેલ હોય. એટલે તમે જો લંડનમાં હોય ને તો કે લંડનની બહાર હોય તો તમને આ એક વસ્તુ હું કહી દઉં, આ બધું સેલમાં નથી પણ આ મસ્ત છે. H&M લંડનનું, જ્યાં પ્રાઇસ સારી છે, ઓનલી $1 પાઉન્ડ. પાઉન્ડ લેનની ઓફર છે, 2 પાઉન્ડ. જો ઓફર છે ને આને કહેવાય, 3 પાઉન્ડની વસ્તુ હોય ને તો એને ઓફર કહેવાય. 4 પાઉન્ડની ઓફર બતાવી નહીં. H&Mમાં આવજો, અહીંયા છે ઓફર જેવું કંઈ. સો લંડનમાં છે ને બધી જગ્યાએ એક સેલ્ફ ચેકઆઉટ હોય, જે આપણે જાતે જ
સ્કેન કરીને પૈસા પે કરવાના હોય છે કાર્ડથી. એટલે આ એક સારી વસ્તુ છે લંડનમાં. બાકી આ રીતના આપણે ક્યુમાં ઊભું રહેવું પડે. સો આ છે બોયઝનું કલેક્શન. જો આ છે વિઝન એક્સપ્રેસ. સિમ્પલી લગતા નહીં કે ગોગલ્સની દુકાન, પણ વિઝન એક્સપ્રેસ. નામ બડે દર્શન છોટે. વર્ષા છે જસ અરાઇવલ. प्राइस थे 30,000. પૈસા આના જ છે ખાલી અહીં ઘડી. આ સિમ્બોલના પૈસા છે. આ હે વાવ મેન. શું આ છે સાબુની દુકાન. આપણે ઇન્ડિયામાં હોય ને સાબુની દુકાન તો ના હોય ઇન્ડિયામાં, પણ અહીંયા જે સાબુની દુકાન જો તમને બતાવું. સાબુ છે, ક્રીમ છે. જો આ બોલ વાળા સાબુ. કેચ. તમે આનથી બાથરૂમમાં કેચમ કેચ પણ રમી શકો છો. નહીં તારું તારથી. મને આજે ફાઇનલી મળી ગયું મારું તરબૂચ. જો તમે સાબુ આવો કોઈ દિવસ જોયો ને, હવે તરબૂચ વાળો સાબુ. જો આ તરબૂચના પીસ છે. લંડન છે ને યુનિક વસ્તુને લીધે ઓળખાય છે. જો આ બધા સાબુ છે. હિયર એઝ વેલ. આના પર છે ને મેં એક પ્રોપર આખો વિડીયો બનાવ્યો છે. તમે યુટ્યુબમાં જોઈ લે, મારી ચેનલને જોઈ શકો છો. કેક છે આ. કેકમાં સાબુ છે. હા, મેની આઇટમ 5 પાઉન્ડ. ઘણી બધી વસ્તુ 5 પાઉન્ડની છે. હવે જોઈએ છે આપણે કેટલો સેલ. દુનિયાના સૌથી નાના શૂઝ લંડનમાં જોવા મળશે તમને. શું તમે લંડનમાં જોયા હશે સ્કેમ બધા અલગ અલગ વિઝાના ના બધા? તો આ બી એક સ્કેમ જ છે. એટલે આપણે ગુજરાતી તો છેતરાય ના. અને તો આવી રીતે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો આ વિડીયોને, કે ઓફરના નામે જે બી આ લોકો છેતરે છે. તો અમુક જગ્યા છે એવી જાતિ કે લેવા જેવું છે. તો આપણે આજનો આ વ્લોગ બંધ કરીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.